વાસળીને શેકડ વડાડ્યું એટલે પણ તું તો મારવા જ આવે જાર હોય તાર કેવી જોડાય એમ તું જોયું. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ફાઇનલી આજે ચોથો દિવસ થઈ ગયો છે અને આપણી વાસળીની સિંગ એકદમ મસ્ત મજાના સુકાઈ ગયા છે. એટલે મારા અનુભવ પ્રમાણે જીવનમાં પહેલી વાર મેં સિંગ કઢાયો હતો. તો તમારી ગાયોને તમે સિંગ વાસળીઓને કઢાવો તો તમારે 4 દિવસનો ટેન્શન રહેવાનું. કેમ કે હું ફર્સ્ટ વાર કઢાયો એટલે મને થોડું કેવું હતું કે કેવું થાય શું થશે, પણ ચોથા દિવસે બધાને મસ્ત મજાનું રોજ આવી ગયું છે. 4 દિવસથી મારું ધ્યાન હતું જોવામાં કે ભાઈ કોઈ સિંગ પાકતું નથી શું છે, પણ આજે ફાઇનલી 4 દિવસે મસ્ત મજાના સિંગ સુકાઈ ગયા છે. આપણે કંઈ જ લગાવ્યું નથી કેમ કે ઘણા મિત્રોની કોમેન્ટો આવી, કોલ આવ્યા, પણ કહેવાનો મતલબ કે રસા લગાવો. પણ મને 2-4 મિત્ર એવું હતું કે રસા ક્યારે લગાવે, જ્યારે લોહી પડતું હોય ને તો રસા લગાવાય. અને જો આની ઉપર રસા લગાવો તો એનું ખોપરું જ્યારે ઉખડે ત્યારે વળે પાછું લોહી આવે. એટલે આપણે 4 દિવસ થોડી તકલીફ ગાયનું દુઃખ જોઈ ન રાખ્યા, પણ ગૌ માતા કરી અને આજે 4 દિવસે ફાઇનલ રૂલ્સ બધાને આવી ગયું છે. તો ગૌ માતાનો પણ આભાર અને તમે બધે પ્રાર્થના કરી અને તમારા મિત્રોનો કોલ મેસેજ સલાહ આપી એ બદલ તમારો પણ આભાર. તો ગૌ માતાની મસ્ત મજાની સિંગ હવે રેડી થઈ ગયા છે, તો એ બદલ તમારો બધાનો દિલથી આભાર. માં સિગોતર અને મેં એક મનમાં ધાર્યું હતું કે માં ડાલડીની સિગોતરના દર્શન કરવા હું જઈશ જ્યારે મારી કમ્પ્લીટ વાસળીનો શેગ હુકાઈ જાય. એટલે મારી મનની મોનતા એટલે હું ગમે ત્યારે ડાલડી સિગોતરમાં દર્શન કરવા પણ જઈશ. કેમ કે ભાઈ મને મણીનું તે દિવસે હાલત જોઈ બહુ દુઃખ લાગતું હતું. કેમ કે મણી બહુ આમ ગંભીર થઈ ગઈ હતી, એક દિવસ ખાતી નથી અને એને સૌથી ભારે સિંગ એના છે. તો માં સિગોતરને ડાલડીને કીધું આમાં કે એને સિંગ રેડી કરી દેજે અને સૌથી ભારે સિંગ આપણે મણીના આવશે ભાઈ, એટલે એને કોઈ રોજ કમ્પ્લીટ આવી જાય. તો ગુડ મોર્નિંગ દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. કેમ છો બધા? મોજમાં? આજકાલ તમારો સપોર્ટ સારો છે અને હવે ભરત દિવસે તમારા માટે બીજા ફાર્મના વિડીયો ટૂંક સમયમાં બનાસની કોકરેજમાં નાખવાનો છે અને ડેલી બ્લોગ પણ ચાલુ રાખવાનો છે. અને તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ બનાવજો મિત્રો. તો આ બાજુ આપણે મધરની વાતચીત ચાલુ છે. 172 માગે છે તો મધરબેન કદાચ અપાઈ પણ જાય એવું કોઈ નક્કી નહીં. આને જે કાલે પરપોટ પેલા હતા એ આજે બધાએ એક જ રહ્યો છે જે ફુગ્ગા ટાઈપનું. તો તમારી કોમેન્ટો બધાની આવી તો આજે રેડી છે એટલું. આને પણ મસ્ત મજાનો બહુ વધારે બજાવો છે. એ રોજી તો ભાઈ એવી મારવા આવે છે ને, રોજી તમે જોજો, રોજીનો શેકડો છે ને ખતરનાક છે. રોજી સીધું પેટું પીડાવે છે. રોજી તારા શેકડો પહેલાં કઢાઈશ હું, કેવા હે જો કે. તો લાખીબેન કેમ છો? લાખીબેન લાખોમાં એક, હવે તો કરોડોમાં લાખી પોકી ગઈ. એ આપણી અત્યારે લાખીને મટી ગયું છે મસ્ત મજાનું, જોઈ શકો છો ભાઈઓ. તો મિત્રો હવે આપણે જવાનું છે દુકાને. મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મસ્ત મજાની જગ્યા છે, વાસળીઓ બધી ખુલ્લી છે અને મોજ છે ભાઈઓ. એ અમારી શક્થઈ ઠાકોર આવી ગયા છે આ બાજુ. અને મિત્રો હવે આપણે પંખુડી કાલે કંઈક લાળી કરી હતી ભાઈ, તો શું છે કોઈ ખબર નહીં પડતી. શિયાળની તો કન્ફર્મ કાપણ છે, પારે પણ છે. તો 4માં મગફળીની 4 પતી ગઈ છે, 2-3 દિવસમાં લાવવાની થશે. પૂળા છે અને અમારા શક્તાભાઈ ઠાકોર આવી ગયા છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો ખજૂરભાઈનું સિંગ તેલ આવી ગયું છે અને અત્યારે એક મસ્ત મજાની બમ્ફર ઇનામ લકી ડ્રો આવ્યો છે. તો તમારે ખજૂરભાઈના સિંગ તેલનો એક ડબ્બો લેવાનો રહેશે. એમાં તમને આ એક કૂપન મળશે અને તમારા નસીબ હશે તો તમને એક્ટિવા, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી આવા 21 ઇનામ છે એ તમને મળી જશે. ખાલી માત્ર તમારે તેલ બદલાવાનું છે અને ખજૂરભાઈનું લેવાનું છે. એક ડબ્બો અવશ્ય લેજો, તમને ટેસ્ટમાં પણ મજા આવશે અને એમ થશે કે ના ભાઈ વસ્તુ અમને મળી ગઈ. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો મળીએ હવે થોડી વાર થઈને આપણે ફાર્મ પર. શકતા તું ઓપન ચીલે લઈ જઈશ, ચીલા ડબ્બા લઈ જઈશ? 2. વાહ કે વાત છે. હા પણ તમે હાચો છે. હા હે માં હાલો હાલો. અરે માણી બેન હાલો. મશરૂ તો
ઉડતી જ નહીં. હાલ તો તમે આગજો મારા પાસે નહીં હેડે આડી ના જાય. તો ભાઈ આપણે લક્ષ્મી અજાયું કરીને જોઈએ. લક્ષ્મી વળે પાછું વગાડ્યું છે. લક્ષ્મીબેન તમે શું કર્યું? લક્ષ્મીબેને શેકડ વડાડ્યું. એટલે પણ તું તો મારવા જ આવે જારું હોય તાર જોઈ વળે એમ તું જોયું. લક્ષ્મીબેને સોલ ઉખડી જઈએ તારે વગાડ્યું. આમાં અહીંયા મોટી જાય છો. હાલો લાવ હડો અને પોટલો કર્યો મધરે. તો ભાઈઓ ફટાફટ આપણે મિલ્કિંગ કરી દઈએ. મળીએ. જય ગौ माता, जय गोपाल. बहुत ही बड़ा यह मुकाबला देखने को मिलेंगे. बजरंग बली नाइट क्रिकेट टूर्नामेंट हरी राणावाड़ा के इस टूर्नामेंट को जितने भी तारीफ सराहना करे उतनी कम. बहुत ही शानदार सक्सेसफुल बेमिसाल नाइट क्रिकेट टूर्नामेंट का आयोजन चलता हुआ. अब आप लोग की टीम पहुंचे मैदान में भैया बिल की सजावट करने के लिए. जो भी नामी और अनामी दर्शक महानुभाव फ्रेंड्स ऑर्गेनाइजर चाहक नेता अभिनेता देश के रखवाले इंडियन इंडिया लेकर जो भी आए हैं हर किसी का तहे दिल से स्वागत करते हैं. हमारे यहाँ के ऑर्गेनाइजर कमेटी कड़ी मेहनत. भाई तुरंत ही बिल की सजावट कर लीजिए. તો ભાઈઓ આજે કેટલા દિવસે વાછડી બધી એક જેવી મસ્ત બેઠી છે જોઈ શકો છો. સવારમાં મોર્નિંગમાં બધી મસ્ત મજાની બેઠી છે. તો આપણે હવે મધનું મિલ્કિંગ કરી દઈએ. વાગી ગયા છે 5. જય હો. તો અત્યારે મધર અને પારેનું બેનું ફીડ બનાવવાનું હોય છે. બેનું જ કરવાનું. બેનું જ કરવાનું કે બીટું જોઈ ગયું. ગમેન્ટમાં પડ્યું હતું લઈ ગયો. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? પહેલાં વહેલા મોર્નિંગમાં મોજ આવે. મધર સાથે પિત્તળી પડ્યું છે અહીંયા. હાઈ આજે ઊભી થઈ ગયું ખોણ ખાવા માટે. તારમાં કેમ ઊભી હતી? જય જય ગૌ માતા, જય હો. પેડો વધારે પલાડ્યો. ના ના હા પારેવનું તો ભાઈ દોણ અને ફીડ થઈ ગયું છે તૈયાર. હવે આપણે મિલ્કિંગ કરી દઈએ. ઉસકડો પાડલો. હાય મણીબેન, કેમ છો? મોજમાં? શું ચાલે? હાલ એ નહીં જવાનું તારમાં. લાખ્યો ઊભો થયો. બંધ છે એ લાખ્યા. શિવાની ગૌ માતાના મોર્નિંગમાં કરી લઈએ દર્શન. જય હો શિવ, કેમ છો? મોજમાં?
શું હે આજે બનાસ સ્ટેડિયમમાં કેમ્પ છે પણ આને નહીં લઈ જાવી કેમ કે રસ્તામાં નકર લઈને ચેક કરવા જાવી છે પાડો છૂટી ગયો તારનો હા रोजी पहुंच कौन ने ले जा रही है हाँ 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 लक्ष्मी दीदी केम छो तो भैया फटाफट मीटिंग कराई दीजिए મળીએ જય ગૌ માતા જય ગોપાલ